તો ચાલો આજે બનાવવાના છે અમે વઘારેલો રોટલો. તો એના માટે કરીને ડુંગળી, મરચું, ધાણાભાજી, ટમેટું અને અદરક લસણ મોરી લીધું છે. અને અહીંયા દહીં છે, તો દહીં સાથે વઘારવાનું છે. અને આ છે રોટલો, ગઈકાલે રાત્રે બનાવી નાખ્યો હતો ટાઢો રોટલો. તો હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે વઘારેલો રોટલો. તો આજે દહીંમાં વઘારીને રોટલો બનાવવાનો છે. તો મનીષને હાઈ રોટથી ઢળી એવો છે કે લાસ્ટ ટાઈમ તે સારો રોટલો બનાવ્યો હતો ને, તો આ વખતે તું હાલ એટલે દહીંમાં વઘારીએ આ વખતે. તો ચલો બધું તમને બતાવું, રેડી કરી નાખું છું. જો અહીંયા છે ડુંગળી, લસણ, ટમેટું, ધાણા અને અદરક લસણ. અને અહીંયા છે દહીં. અને આ તપેલી મૂકી દીધી છે. અને આ આપણે ગઈકાલે રાતના છે ને તે રોટલો બનાવી નાખ્યો હતો, તો આ ટાઢો છે. તો ચાલો હવે કૂકને બોલાવી આવીએ, તે કૂક આવીને બનાવે ને આપણે વિડીયો ઉતારીએ. તો ચાલો વિડીયો બન્યા રહેજો. આ વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો કૂકને બોલાવી લઈએ આપણે. તો આપણા રોટલાના શેફ આવી ગયા છે. તો પહેલાં હાથ ધોઈ લઈ, સાફ સફાઈ કરી નાખે, પછી બનાવવાનું ચાલુ કરે. તો ચલો આપણું છે ને હવે તપેલું થઈ ગયું છે, તેલનું થકી ગયું છે. તો એમાં તેલ નાખી દીધું છે. કોક આજે વઘાર છે ને મૂકવાના છે? વઘાર લાઈક વઘાર વટાણાનો મૂકવાનો છે એમ? તો જુલાબ થઈ જાય ને ક્યાંક. અહીંયા છે જીરું, તો જીરાનું વઘાર મૂકવાના છે. તો તેલ થઈ ગયું છે હવે, તો એમાં જીરું નાખી દીધું છે. ચાલો આપણું લસણ બળી ગયું છે હવે, આલું જીરું એમાં હવે વઘાર કરી દીધો લસણનો. આ વખતે આ શેફનું કેવું બને ભાઈ જોઈએ હવે. તો રોટલા હવે છોડવા માંડ્યો છે. હે બગડી એ ભલે એ તો પકાઈ જાય એટલે મારે જ ખાવાનો છે. હા ભલે હાંજે હે બદલાઈ જાય, આ વાંધો નહીં, મારે ખાવાનું છે. ઈશ્વરે ફૂંક મારી સાફ કરે, પેલો કટકો લે લૂસીને આમાં ટેસ્ટ બદલાઈ જશે. તો હવે બીજો રોટલો નથી, વાંધો નહીં. દહીં છે ને પર એ દહીં ભેગું એનું ટેસ્ટ ઓલું થઈ જાય. હવે ડુંગળીને નાખી દીધી છે. આ જો આ વખતે તો આની બારી પર નાખ્યું છે બધું, અદરક ને લસણ બધું બારી નાખ્યું. તો મરચાં નાખી દીધા છે હવે. શેફ ટેસ્ટ તો આવી જાય ને? હું ગેરંટી લઉં રોટલો ખાતો કરી દઈશ. આ શેફ તો ડોઝી નીકળ્યું છે, આ વખતે ગેરંટી આપતો નથી. તમારો રોટલો જ ખાતો છે તો તો હવે છે ને આપણે ડુંગળીને બધું હેકાઈ ગયું છે, મસાલો નાખી દઈએ. સુગંધ આવે પરમ દિવસ છે મસાલો નાખી દીધો છે એમાં. બે ચમચી જેટલું નમક નાખી દીધું છે. તો હવે ટમેટા નાખી દઈએ. જરૂર પડે નહીં એટલે મોર ઢગી જાય કામ આ કોઈ એવડું પકડી રાખી તો ખબર પડે આંગળી પકડે કેમ પકડવાનું હોય નહીં કઈ, આમ જ્યારે જરૂર પડે ત્યારે ચાલુ કરવાનું હોય. આમ આંગળા તો આમાં ઉછળી જાય. તો ભાઈ આના આંગળા છે ને બહુ કડક છે એટલે વાંધો આવતો નથી, તો પહેલાં એમને પકડી દઈએ છીએ. આખો આ મારો મસાલો કઢી થઈ ગયો બધી. તો ચાલો હવે છે ને અમારે દહીં નાખી દઈએ. બધે અલગ રીતના અમે બનાવીએ છીએ. અમુક સાય બનાવી નાખીએ, તો અમે છે ને આમાં દહીં એમને નાખીએ છીએ. કેવો ટેસ્ટ આવે પછી આ શેફને ખબર. કેવું દહીં છે? ખાટું છે? મસ્ત છે ને? તો રોટલામાં આપણે આમ લાર નીકળી જાય ખાવામાં. ક્રીમી ક્રીમી થઈ ગઈ ને, કેટલું મસ્ત.
તો આ ઓપન કરી નાખ્યો છે મસાલો આપણો મેગી કેવો છે ધનેરા પડી વાંધો નહીં જીરું હું સમજીને ખાઈ જઈ હાલ્યામાં ધનેરા છે હાલે જ વાંધો નહીં હું છે ખાઈ જઈ હું જીરું સમજીને ખાઈ જઈ ધનેરું ને જીરું બે હરખું જ છે જો કેટલો મસ્ત આપણો દહીં પકાઈ ગયું છે એમાં તો આને અમને પણ ખાવાને એમ થાય કે આમને એમ ખાવા માંડીએ આપણે રોટલા વગર તો જો મસાલો પકાઈ ગયું છે હવે દહીં ને બધું તો એમાં રોટલો નાખી દઈએ રોટલો નાખી દીધો છે તો કોઈ છે ને કોઈ દહીંને સાય બનાવી નાખી દે તો અમે છે ને દહીંને એમાં પકાવ્યું છે તો કેવો ટેસ્ટ આવે છે તો અમે આ વખતે નવું ટ્રાય કરી છે કંઈ હવે એમાં છે ને પાણી નાખી દઈએ આ રોટલો કેટલો મસ્ત બની ગયો જો રોટલા ખાવાની ઈચ્છા થાય તો ક્યારેક બનાવજો તમે પણ તો આમ ખાવાની સારી લાગે તો આપણો રોટલો હવે હિઝવા આવી ગયો છે તો એને ધીમા ધીમા ગેસ ઉપર એમને હિઝાવી દઈએ આ શેફ કહે છે કે ટેસ્ટ તો સારો એવો છે હવે હું ખામ પછી ખબર પડે લાસ્ટ ટાઈમ ખાધો તો સારો હતો આ વખતે હવે દહીંવાળું બનાવ્યો છે તો ખબર પડે હવે તો હવે આપણો રોટલો છે ને હિઝવો આવી ગયો છે તો એમાં છે ને તે ધાણા ભાજી નાખી દઈ ધાણા ભાજી નખાઈ ગઈ છે હવે તો ચલો આપણો રોટલો બનીને રેડી થઈ ગયો છે અને રોટલો મેં ટેસ્ટ કરી લીધો છે બહુ મસ્ત ટેસ્ટ આવે છે તો આપણે રોટલો ખાઈ લઈએ તમને બનાવવો હોય તો આવી રીતે બનાવજો પણ તમને તમારી રીતે પણ બનાવવો હોય તો ઠીક છે આ તો અમારી રીતે અમે બનાવ્યો છે ઓકે અને આ છે આપણો રોટલો